જય માતાજી ખેડૂત ભાઈ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે આ મગની વાવેતરની સેટિંગ વિશે કે આપણી ઓટોમેટિક વણણીમાં મગનું વાવેતર કરીએ તો આપણી 10 દાંતે વાવેતર છે અત્યારે, તો એમાં બધી પરફેક્ટ સેટિંગ કરવાનું છે। તો કઈ રીતના વાવેતર કરીએ આપણી તમને વિડીયોમાં જણાવીએ, તો વિડીયોમાં સંપૂર્ણ જોજો। અને આપણી એક ભાઈની કોમેન્ટ હતી કે વણણીની જે છાલ હોય એ કેટલી રાખવાનું, મતલબ આપણે આ વણણી હોય તો વણણી આતર ઉપાડીએ આઈડોલી, એટલે આ સાલ રાખીએ થોડીક, એ કેટલી રાખવાની હોય એ પણ વિડીયોમાં આપણે જાણીશું। તો અત્યારે ટ્રેક્ટર બંધ છે એટલે આપણી સેટિંગ વિશે વાત કરી લઈએ, અને પછી ટ્રેક્ટર ચાલુ કરે ને વણણી ઉપાડે અને સાલ બતાવી દઈએ કેટલી રાખીએ આપણી વાવેતરમાં। તો ખેડૂત ભાઈઓ આપણી વાત કરીએ કે પાછળના સકર છે આપણી, એમાં ખાતર વાપરીએ। 3 નંબરના સકર છે, 3 નંબર સકર છે અને ખાતર એમાં નાખીએ તો 3 નંબર સકર થોડાક મોટા કહેવાય, કાયદેસર 4 નંબર સકર હાલે। પણ અમુક ખેડૂત ભાઈઓને વધારે નાખવું હોય ખાતર, એટલે આપણે પછી આ 3 નંબરના જ રાખીએ મોટા, જે થોડું નાખવું હોય માપસર, તો ખાલી નીકળે એટલી જ રાખીએ ખાતર પતરું આપણી ઓફર, એટલે એ રીતના વધારે નાખવું હોય તો આમાં પછી પડી જતું હોય, એટલે આ એક સકર આપણી વાપરીએ 3 નંબર। ઓછું નાખવું હોય તો હાલે ને વધારે નાખવું હોય તો હાલે। હવે આપણી આ બિયારણની વાત કરીએ કે બિયારણ જે આપણી વિડીયોમાં બતાવ્યું આગળ બોમ્બે સુપર બિયારણ છે, જે આ બરણીમાં આવે, 1 કિલાનું પેકિંગ આવે આમાં, આ 1 કિલાનું પેકિંગ આવે બોમ્બે સુપર। આ બિયારણ બહુ સારું છે, આપણી આ ખેડૂત ભાઈએ કરવા આવ્યું હતું, બહુ સારા માર્ક ઉતર્યા હતા, અને અત્યારે આ વર્ષે પણ આજ બિયારણ વાવે। તો હવે આપણી વાત કરીએ 10 દાંતે વાવેતર છે, તો જેવું એક આપણી એક મૂકીને એક બંધ કરેલ છે દાંતા, બરાબર, દાંતા મારી દીધા। અને આપણી આમાં વાપરીએ 4 નંબર સકર, જે આપણી ધાણાનું આવે એ 4 નંબર સકર વાપરીએ આપણે। એમાં આપણે 3 દાણા ને 4 દાણા ની રીતના ઉપડે, એટલે આપણી વીકે 4 કિલો નાખવાનું હોય, એટલે 4 કિલો માથે સેજ પડે બિયારણ અત્યારે, બરાબર। ખાસ એક બીજું જણાવવાનું છે કે જે આમાં જીરાના સક્કર આવે, જે જીરાના સક્કર છે, બરાબર, એ આપણી સક્કર રાખીને વાવેતર કરવું હોય તો પણ વાવેતર કરે શકીએ। એમાં આ રીતના બે કે 3 દાણો કે 1 દાણો એવી રીતના ઉપડતા હોય, એટલા માન અમે આમાં, એટલે એમાં પણ વાવેતર કરે શકીએ। પણ પછી જમીન આધારે બિયારણ બહુ ન મારતું હોય તો જીરાના સક્કરમાં પણ હાલે, બાકી બિયારણ મારતું હોય તો સેજ આપણી 4 કિલા માથે પડી જાય તો હાલે, જેથી કરીને પારવું ન થાય, એટલે 2 કિલા જેટલો ફેર પડે, લાંબો ન ફેર પડે। તો એ રીતના સેટિંગ છે આમાં બિયારણના માપનો। અને એ આપણી વાત કરવાની છે કે ખાસ કરીને જે આ બાવડા હોય એ લગભગ આપણી વાવેતરના સેટિંગમાં વાત કરતા હોય, તો જે આ બાવડા છે, બંને બાવડા એ આપણે આથી હરખા સેટ કરી લેવાના। રેવલ બાવડા વળણી છે ને હરખી ઉપડવી જોઈએ, એક સડો ઊંચો કે નીચો ન ઉપડવો જોઈએ, હરખી રેવલ જગ્યામાં પેલા ચેક કરી લેવાનું। પછી બીજા નંબરમાં જે આપણી આ નિકિયાના આટા આવે, નિકિયાના આટા હરખા ગણી લેવાના અને ઓલી બાજુ ગણી લેવાના, 2 બાજુ હરખા આટા રાખવાના। તો એ આપણી વાત કરીએ કે કદાચ આ બાવડાનું સેટિંગ ન હોય તો કાં પ્રોબ્લેમ થાય, તો બાવડાનું સેટિંગ હરખું ન હોય તો એક પારી જાડી ને એક પારી ઝીણી થતી હોય, બરાબર। ધારો કે આપણી કિયારા છે, બરાબર, આમાં આકડી એક પારી જાડી ને એક પારી ઝીણી એ રીતના પ્રોબ્લેમ થતો હોય જો બાવડાનું સેટિંગ ન હોય ને તો। અને ખાસ કે કદાચ બાવડાનું સેટિંગ હોય અને તમારે જે નિકિયાના આટામાં ફેરફારી હે તોય પણ એ પ્રશ્ન થાય, એક પારી જાડી ને એક પારી ઝીણી, એટલે ખાસ કરીને એ એક ધ્યાન રાખવાનું, જેથી કરીને ક્યારો રેવલ હાલે અને પાણી હરખું હાલે। અને રાપની વાત કરીએ કે રાપ બહુ જ
ઊંડી વધારે નહીં બેહાડવાની. જે આ રીતના રાખજો. આ રીતના જે રાપ છે એ ક્યારામાં વળણી ઉપાડીએ એટલે જોઈ લેવાનું કે રાપ બરાબર છે ને કાયદેસર જે લીટા દેખાય. એમાં કાયદેસર દાંતાને લીટા દેખાય આ રીતના કાયદેસર લીટા દેખાય દાંતાને એ રીતના. અને આ રાપનું આપણી એ રીતના રાપ રાખવાની, બહુ ઊંડી નહીં રાખવાની. લીટા દેખાય દાંતાને એ રીતના જ રાખવાની. એટલે એ રીતના સેટિંગ કરવાનું રાપનું. અને ટીટોળાનું આપણી વાત કરીએ કે આમાં અંદર એક મોટું ને એક નાનું સકર આવતું હોય. તો જે નાનું સકર હોય એ આપણી આ ટીટોળો હોય એના લેવલમાં ચડાવી દેવાનું નાનું સકર, જેથી કરીને આપણી લો સ્પીડમાં વાવીએ, ફૂલ સ્પીડમાં નહીં વાવવાનું. એટલે મોટું સકર આવ્યું જાય, નાનું સકર આવતું રહે. એટલે આ જે સકરડા ફરવાની સ્પીડ હોય એ ધીરી થઈ જાય. એટલે એ રીતના વાવતર છે ને. એ આપણી ઓલા ભાઈનો પ્રશ્ન લે કે તમે વળણીની સાલ કેટલી રાખો, એ તો આપણી ટ્રેક્ટર ચાલુ કરીને બતાવીએ વળણીની સાલ કેટલી છે. હવે આપણે વળણીની સાલ જોઈએ. જ્યાં ટોપલાને સાંભુ જોજો કેટલી હલે એવી. બાવડા જોજો એટલી હલે. મારા અંદાજ પ્રમાણે શિયાળા કાંગર બાવડા 3 શિયાળા કાંગર જેટલા બાવડા હલે આગળ પાછળ. બસ 3 આંગર જેટલી જ સાલ છે વળણી હલે. એ રીતના વળણી રાખવાની સેટિંગ. જ્યાં બાવડામાં દેખાતું છે આપણે હલાવીએ. 3 આંગળ જેટલું માની છે સાઈડ એ રીતના રાખવાનું. એમાં પણ આ હાકરનું ખાસ સેટિંગ કરવાનું. આ હાકરનું એક શેડો વધારે ઓછો ન રહેવો જોઈએ. સીટ ઉપર બેસે અને ટોપ લાઈન જોઈ લેવાની કે હેઠથી લેવલમાં જ રહીએ ને બે સાઈડ શેડો હલાવીએ તો. ને ખાસ આપણી આදී રૂપિયાની આણી હોય ત્યાં પાટલો હોય આપણી, જોખને ઓટોમેટિક હોય, જોખને ઓઇલો હોય પિન વાળો, તો એના લેવલમાં રહીએ વળણી પછી હલબલ આવવાનું. એટલે બે સાઈડ હેઠથી જે હલવી જોઈએ એ રીતના સેટિંગ કરવાનું ખાસ કરીને. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.